फ्रेंड्स આપણે ઇકોનોમિક્સમાં બીજું ચેપ્ટર જોઈ રહ્યા હતા જેમાં મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ આપણે ભણવાના હતા। હવે મૂળભૂત ખ્યાલમાં સંકલ્પનાઓમાં આપણે પહેલું જોઈ ગયા તો શું જોઈ ગયા આપણે પહેલું તો પહેલું આપણે જોઈ ગયા કિંમત અને મૂલ્ય વચ્ચેનું અંતર। આગળના જે વિડિયો હતું એમાં કિંમત અને મૂલ્ય વચ્ચેનું અંતર અને કિંમત અને મૂલ્ય શું છે એ જોઈ ગયા। હવે કિંમત અને મૂલ્ય પછી આવશે વસ્તુઓ અને સેવાઓ। तो આજના આપણે લેક્ચરમાં વસ્તુઓ અને સેવાઓ ભણવાના છીએ। તો શું છે વસ્તુઓ અને સેવાઓ? તો મિત્રો આપણે જ્યારે પણ દુકાનમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ કે લેવા જઈએ છીએ ત્યારે પેમેન્ટ કરીને જે વસ્તુ લઈએ છીએ એ વસ્તુના પ્રકાર પડવામાં આવે તો એ વસ્તુના પ્રકાર બે પડે છે। જેમ કે એક હોય છે વસ્તુઓ હોય છે અને બીજી હોય છે સેવાઓ હોય છે। કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ કાં તો આપણે વસ્તુની ખરીદી કરીશું કાં તો આપણે સેવાની ખરીદી કરતા હોઈએ છીએ। તો વસ્તુઓ અને સેવાઓ કોને કહેવાય એ આપણે જોઈએ। તો જ્યારે પણ કોઈ વસ્તુ તમે ખરીદી કરો છો તો એ વસ્તુને ફિઝિકલ ફોર્મમાં એટલે કે ભૌતિક રીતે હાથમાં લઈ શકો, જોઈ શકો, સ્પર્શ કરી શકો। તો આ બધી જે વસ્તુઓ છે એને વસ્તુઓ કહેવામાં આવે છે, બરાબર। ભૌતિક વસ્તુઓ અથવા વસ્તુઓ કહેવામાં આવે છે, એને ભૌતિક વસ્તુઓ પણ કહેવામાં આવે છે। યસ, જે વસ્તુઓ તમે પરચેસ કરો, ખરીદો છો ત્યારે એને ફિઝિકલ ફોર્મમાં એટલે કે હાથમાં અડી શકો, સ્પર્શ કરી શકો, એનો કલર જોઈ શકો, ભૌતિક વસ્તુઓ છે। તો આ બધી વસ્તુઓ છે। કેટલીક એવી વસ્તુ તમે ખરીદો છો જેને તમે જોઈ નથી શકતા। યસ ફ્રેન્ડ્સ, જેમ કે તમે મોબાઈલનું રિચાર્જ કરાવો છો તો રિચાર્જ આપણે પેમેન્ટ આપ્યા પછી રિચાર્જને આપણે હાથમાં પકડીને ઘરે લઈ જતા નથી કે એને થેલીમાં ભરીને કોઈ આપતું નથી। તો રિચાર્જ એ કઈ વસ્તુ છે? ઇલેક્ટ્રોનિક ફોર્મમાં છે, એ ડાયરેક્ટ સેવા છે। તમે જેવું પેમેન્ટ કરો એટલે ઓટોમેટિક રિચાર્જ તમારા મોબાઈલમાં થઈ જશે। તો આ અહીંયા તમે વસ્તુને જોઈ શકતા નથી, રિચાર્જને જોઈ શકતા નથી। તો આ રિચાર્જ શું થયું? એ વસ્તુ નહીં પણ એ થઈ ગયું સેવાઓ એટલે કે અભૌતિક વસ્તુઓ। ઓકે, તો આમ વસ્તુઓ એટલે કે ભૌતિક વસ્તુઓ જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે અને સેવાઓ એટલે કે અભૌતિક વસ્તુઓ એટલે કે એને જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી। જેમ કે અહીંયા કોઈ પણ વસ્તુ લઈ લો, ઉદાહરણ તરીકે બૂટ, ચપ્પલ, ચોકલેટ, કોઈ પણ વસ્તુ, ટીવી છે, ગમે તે વસ્તુ લઈ લો જેને જોઈ શકાય, સ્પર્શી શકાય। અને અભૌતિક વસ્તુમાં આવે શિક્ષણ, સેવાઓ, શિક્ષણ છે, પછી ડોક્ટરની સેવા, ડોક્ટરની સલાહ, વકીલની સલાહ વગેરે। સલાહ આપણે જોઈ શકતા નથી કે સલાહને થેલીમાં ભરીને ઘરે લાવી શકતા નથી, એ ફીલ કરી શકાય છે। પછી સંગીત છે વગેરે પ્રકારની વસ્તુઓ જ્યારે આપણે ખરીદીએ છીએ, ડોક્ટરને સલાહ બદલ પૈસા આપીએ છીએ, ફી આપીએ છીએ, તો એમ કહી શકાય કે મેં સેવા ખરીદી છે। તો અહીંયા કોઈ પણ વસ્તુના કોઈ પણ ચીજના બે ભાગ પાડી શકાય, વસ્તુઓ અને સેવાઓ। વસ્તુઓ એટલે કે ભૌતિક વસ્તુઓ અને સેવાઓ એટલે અભૌતિક વસ્તુઓ। વસ્તુઓ ભૌતિક વસ્તુઓમાં જે જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, જેમ કે બૂટ છે, ચપ્પલ છે, ચોકલેટ છે, ટીવી છે વગેરે। અને સેવાઓમાં અભૌતિક વસ્તુઓ જેને જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી, જેમ કે શિક્ષણ, સલાહ, વકીલની સલાહ, ડોક્ટરની સલાહ, સંગીત વગેરે પ્રકારની જે આપણે સેવાઓ ખરીદીએ છીએ જેને જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી। તો આ રીતે આપણે બે વસ્તુની ખરીદી કરીએ, યા તો એ વસ્તુ હોય ક્યાં તો એ સેવાઓ હોય। હવે સેવાઓને અહીંયા આટલું જ આપેલું છે,
પણ વસ્તુઓનું આગળ આપેલું છે લિસ્ટ, મીન્સ કે પ્રકાર આપ્યા છે. તો વસ્તુઓના પ્રકાર કયા કયા છે એ જોઈએ. મિત્રો આપણે વસ્તુઓ અને સેવાઓ જોઈએ. વસ્તુઓ અને સેવાઓ. હવે આપણે જોઈએ વસ્તુઓના પ્રકાર. હવે આપણે જોઈએ વસ્તુઓના પ્રકાર. તો વસ્તુઓના પ્રકાર બે રીતે પાડી શકાય છે. વસ્તુઓના પ્રકારો. તો વસ્તુઓના પ્રકાર કયા છે? પહેલું છે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. આગળ મેં ચલાવ્યું પ્રમાણે ભૌતિક વસ્તુઓ એટલે જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે તેવી વસ્તુઓને ભૌતિક વસ્તુઓ કહેવાય છે. જેમ કે ચોકલેટ છે, પેન છે, નોટબુક છે, કપડા છે વગેરે જે પ્રકારની વસ્તુઓ છે એને જોઈ પણ શકાય છે, સ્પર્શી પણ શકાય છે, ફિઝિકલ ફોર્મમાં આપણે ઘર પણ એને લાવી શકીએ છીએ. તો એ વસ્તુઓ કેવી થઈ ગઈ? ભૌતિક વસ્તુઓ. તો અભૌતિક વસ્તુઓ કેવી છે? અભૌતિક વસ્તુઓ એટલે કે જે અસ્તિત્વ ધરાવતી નથી, જેને આપણે પરચેસ તો કરીએ છીએ પણ એને જોઈ પણ નથી શકતા કે હાથમાં પકડીને ઘર પણ લાવી શકતા નથી. તો આ બધી વસ્તુઓ કેવી કહેવાય? અભૌતિક વસ્તુઓ. તો આ રીતના વસ્તુઓના બે પ્રકાર પાડવામાં આવે છે, ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓ આપણે પેન લઈએ ઉદાહરણ તરીકે, ચોપડા લઈએ વગેરે. અને અભૌતિક વસ્તુમાં શું લઈએ આપણે? શિક્ષણ લઈએ. તમે ક્લાસીસમાં કે સ્કૂલમાં જતા હો અને લેક્ચર ભરીને તમે ઘરે જાઓ છો તો લેક્ચર શું હાથમાં પકડીને જાઓ છો? શિક્ષણ શું હાથમાં પકડીને તમે લઈ જાઓ છો? ના, એવું હોતું નથી. શિક્ષણ આપણે થેલીમાં કે બેગમાં ભરીને લઈ જતા નથી. એને ત્યાં સાંભળવાનું હોય છે અને પછી ઘરે આવી જવાનું હોય છે. મીન્સ કે તમે આને શિક્ષણને જોઈ શકતા નથી કે 1 કિલો શિક્ષણ લઈને આવ્યો, 2 કિલો શિક્ષણ લઈને આવ્યો, એવું આપણે કહી શકતા નથી. તો આમ કહી શકાય કે શિક્ષણ એ એવી વસ્તુ છે જેને જોઈ શકાતું નથી, એટલે કે એ અભૌતિક છે. ભૌતિક વસ્તુઓ એટલે જેને જોઈ શકાય એ, અને અભૌતિક વસ્તુઓ એનાથી ઉલટું, જેને જોઈ શકાતું નથી. તો આ રીતે વસ્તુઓના બે પ્રકાર પડે છે, ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. બીજી પણ વસ્તુઓના બે પ્રકાર પડે છે. એ પ્રકાર સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ છે. જેમ કે સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. તો શું છે? પહેલા સર્વસુલભ વસ્તુઓ જોઈએ. વસ્તુઓના પ્રકાર છે, એમાં સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ જોઈએ. તો શું છે સર્વસુલભ વસ્તુઓ? સર્વસુલભ એટલે કે બધાને સુલભ રીતે વસ્તુઓ મળી રહેતી હોય એને સર્વસુલભ વસ્તુ કહેવામાં આવે છે. જેમ કે આપણે હવા ક્યાંય દુકાનેથી લેવા જવી પડતી નથી, એ આપણને ફ્રીમાં ગમે તે જગ્યાએ આસાનીથી મળી રહે છે. તો આને સર્વસુલભ વસ્તુઓ કહેવાય. પછી સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશ એ આપણને બહાર ફ્રીમાં ગમે તે સમયે, મીન્સ કે દિવસમાં અને ગમે તે જગ્યાએ આપણે એને લઈ શકીએ છીએ. સૂર્યપ્રકાશને આસાનીથી મેળવી શકીએ છીએ. સૂર્યપ્રકાશને આસાનીથી મેળવી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ સૂર્યપ્રકાશ છે, હવા છે વગેરે પ્રકારની વસ્તુઓને સર્વસુલભ વસ્તુઓ કહેવામાં આવે છે. આના ઉપર કોઈ પેઢીનો નિયંત્રણ રહેતું નથી. ક્યારે તમે એવું વિચાર્યું, ક્યારે કઈ એવું જોયું કે કોઈ વેપારી હોય એ હવા વેચતો હોય યા સૂર્યપ્રકાશ વેચતો હોય? ના. કારણ કે આ એવી વસ્તુ છે, સર્વસુલભ વસ્તુઓ છે, દરેકને ફ્રીમાં મળી રહે છે અને આના પર કોઈ કંટ્રોલ કરી શકતું નથી. હવા પર કોઈ કંટ્રોલ કરી શકતું નથી કે એને વેચી શકતું નથી. તો આ રીતે કહી શકાય કે હવા અને સૂર્યપ્રકાશ વગેરે પ્રકારની જે બધી વસ્તુઓ એ કેવી છે? સર્વસુલભ વસ્તુઓ છે, સર્વને સુલભ રીતે આસાનીથી મળી રહે છે. તો એનાથી ઉલટું છે આર્થિક વસ્તુઓ. ઉલટું કેમ? કે આ વસ્તુ એવી છે કે બધાને ફ્રીમાં મળી રહેતી નથી. જેમ કે સોના ચાંદીના દાગીના, બીજી અન્ય કોઈ પણ તમે વસ્તુ લઈ લો, જે ખરીદો તમે પૈસા આપીને ખરીદો છો,
આ વસ્તુઓ સિવાય અન્ય કોઈ પણ વસ્તુઓ બધી આર્થિક વસ્તુઓ કહેવામાં આવે છે. જે પણ વસ્તુને તમે પૈસા આપીને ખરીદો છો એ દરેક વસ્તુ આર્થિક વસ્તુઓમાં આવે છે. આર્થિક એટલે અર્થને લગતું, નાણાં લગતી વસ્તુઓ, એટલે કે નાણું આપીને ખરીદેલ વસ્તુઓ વગેરેને આપણે આર્થિક વસ્તુઓ કહેવામાં આવે છે. અહીં સર્વસુલભ વસ્તુઓમાં નાણું હોતું નથી, ફ્રીમાં વસ્તુ મળી રહે છે. જ્યારે આર્થિક વસ્તુમાં આપણે નાણું ચૂકવવું પડે છે. નાણું ચૂકવીને જે વસ્તુ લઈએ છે એને આર્થિક વસ્તુઓ કહેવામાં આવે છે. ચલો, બે પ્રકાર જોઈ ગયા વસ્તુનો પ્રકાર, એક તો ભૌતિક અને અભૌતિક. ભૌતિક એટલે જે જોઈ શકાય છે એ, અભૌતિક એટલે જે જોઈ શકાતું નથી એ. પછી સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુ. સર્વસુલભ વસ્તુઓ ફ્રીમાં મળી રહે છે, જેના પર કોઈ કંટ્રોલ કરી શકતું નથી, જેને કોઈ ખરીદ વેચાણ કરી શકતું નથી, એવી વસ્તુઓને સર્વસુલભ વસ્તુઓ કહેવાય છે. અને આર્થિક વસ્તુઓ એટલે જેમ કે સોના ચાંદીના દાગીના છે, અન્ય આના સિવાય અન્ય કોઈ પણ વસ્તુઓ છે જેને નાણું આપીને ખરીદવામાં આવે છે, એ દરેક પ્રકારની વસ્તુઓને આર્થિક વસ્તુઓ કહેવામાં આવે છે. તો આ બે પ્રકાર હતા. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ, એ છે નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. ત્રીજું જોઈએ, નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. તો આ પ્રકાર શું છે એ આપણે જોઈએ. આપણે જે પણ વસ્તુ ખરીદી છે ફ્રેન્ડ્સ, એ બે પ્રકારની વસ્તુ જોવા મળે છે. જો આપણે એનું સારી રીતે જોયું હોય, ઉપયોગ જોયો હોય તો આપણને ખબર પડશે. જેમ કે તમે કોઈ ફળ ફ્રૂટ લો છો, તે ફળ ફ્રૂટને જેવું તમે ઉપયોગ કરો છો, એટલે કે જમો છો, તો તરત એ નાશ પામશે. એ ફળ ફ્રૂટ કે જમવાનો કોઈ બી જે સામાન છે એને તમે જેવું જમવામાં લેશો એટલે નાશ પામશે. દૂધ છે, દૂધ પી લો છો તો એ નાશ પામશે. તો આ વસ્તુ લાંબા સમય સુધી ટકી શકતી નથી. તો આને શું કહેવામાં આવે છે? નાશવંત વસ્તુઓ. એકવાર વસ્તુનો ઉપયોગ કર્યા પછી એ વસ્તુ નાશ પામે છે તો એને કહેવાય છે નાશવંત વસ્તુઓ. આમાં ફળ ફ્રૂટ, ફળફળાદી વસ્તુઓ, ફળ ફ્રૂટ, પછી દૂધ, દૂધની બનાવટો વગેરે પ્રકારની વસ્તુઓ આમાં આવી શકે છે. આ વસ્તુઓને એકવાર ઉપયોગ કર્યા પછી તે નાશ પામે છે તો એને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. બીજું છે ટકાઉ વસ્તુઓ. ટકાઉ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જેને એકવાર ઉપયોગ કરવાથી એ નાશ પામતું નથી. જેમ કે ટીવી, તમે એકવાર એક મૂવી જુઓ ટીવી ચાલુ કરીને, તો ટીવી શું નાશ પામે છે? બંધ થઈ જાય છે? ના. એને બંધ કરીને ફરીથી ચાલુ કરીને વારે ઘડી એના 2, 3, 4 વર્ષ કે 10 વર્ષ સુધી આરામથી એનો ઉપયોગ કરી શકાય છે. બાઇક છે તો બાઇકમાં એક વખત તમે ટ્રાવેલિંગ કરો પછી બાઇક બંધ પડી જાય છે? ના, પછી ચાલુ જ રહે છે. તો આ બધી વસ્તુઓ શું છે? વર્ષો સુધી ચાલે એવી વસ્તુ છે. તો એને કહેવામાં આવે છે ટકાઉ વસ્તુઓ. અહીં આપણે લઈ લઈએ નાશવંત વસ્તુમાં દૂધ અને દૂધની બનાવટો. અને ટકાઉ વસ્તુમાં લઈ લઈએ ટીવી છે, બાઇક છે વગેરે પ્રકારની વસ્તુઓ જે ટકી રહે છે લાંબા સમય સુધી. અને જે ટકી નથી શકતી એ નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે 3 પ્રકાર જોયા. હવે આગળ આપણે પ્રકાર જોઈએ, એ છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. પણ આ પ્રકાર થોડોક લાંબો છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.